રામાધાણી ફેશન શોરૂમ થોડું મોડું થઈ જશે. કશું વાંધો નહીં. આવો. તો આજે હું અને રમીલાબેન ને ઘણા બધા સોશિયલ મીડિયા માફ કરજો થોડોક. એ કૂતરો બેઠો છે. હું બાપા રે. જો આપણે બધું ફરી નાઈ જશે. કેમ છે યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશે. તો આજે આપણે જવાનું છે દિયોદર, કારણ કે આમના મિત્ર મુકેશભાઈ અને ભમો ભૂલકણો એટલે કે કિશનભાઈની દુકાનનું ઓપનિંગ છે. તો ચાલો, અને આપણે થઈ જશે થોડુંક મોડું, એટલે ફટાફટ હવે પોકાઈએ નહીં જઈને તમને મળો. આપણે દિયોદર પુલે પહોંચી જાવ અને જવાનું છે. જો પુલમાંથી નજારો કંઈક આવો લાગે બે મકરા. તો આપણે એકન પહોંચી જશે, અને આ જો બોર્ડ મારેલ છે એકન રામાધાણી ફેશન શોરૂમ. તો ચલો આપણે હવે અહીંયા જવાનું છે. મજા આવે? થોડું મોડું. થેન્ક યુ. થોડું મોડું થઈ જશે. કશું વાંધો નહીં. આવો. જો આપણે હજારમાં પહોંચી ગયા અને પેડા સવારનું બધું છે આપણે ખાવાનું ચાલુ કરી નાખતા. હમણાં કાંક કહેતા રહેતો. જય માતાજીની. શૈલેષભાઈ ઉપર આપણે જોતા હા આજ રજા. શું કહો મુકેશભાઈ? ઓહો હરેશભાઈ કેમ છે? તો મજા? તમારી આઈડી સર્ચ મારી પકાની ઓ દશુભાઈ આપણે દુકાનમાં ની અંદર આવી જા. અને જો કપડાની તો મસ્ત બ્રાન્ડ દુકાન બનાવી છે. ભૂરાભાઈ ની પાભરમાં છે, અને કિશનભાઈ આ કન બનાવી છે. ભૂરાભાઈ ક્યાંક કહો. તો આજે હું અને રમીલાબેન ને ઘણા બધા સોશિયલ મીડિયા વાળા મોટી સેલિબ્રિટી આવી છે અમારા દિયોદર ની અંદર, અમારા કિશનભાઈની દુકાને. અમે પણ સ્પેશિયલ સાહેબ દુકાન ચાલુ રાખવી હતી, પણ બંધ કરીને આવ્યા. ચમકે સાહેબ મોટો ભાઈ છે, અને હું સપોર્ટ ના કરું તો કોણ સપોર્ટ કરે? રમીલાબેન ની પણ આવ્યા છે, અને અમારું અડધું બાબર સાહેબ આખું કિશનભાઈની દુકાને આવી ગયા છે. તો બીજું રમીલાબેન બોલો, હું બધા જવાબ આપીશ. તમે કહો ખાલી. બીજો બધાને સપોર્ટ કરો છો, અમને સપોર્ટ કરો. તમે કેવા ટાઈપનો સપોર્ટ મળી જાય ભાઈ તરફથી? અમારે પણ તમારા ઘર માર્કેટ ની અંદર આવવું છે. અરે માર્કેટ ની અંદર ને, અરે માર્કેટ ની અંદર કાયદેસર બેન તમને લઈ જાય, એમાં શું? અમારે પણ ઈચ્છા છે આવી રીતે કપડાની દુકાન કરવાની, એટલે તમે પણ થોડો સપોર્ટ કરજો. એટલે તમે તો જો લેડીઝ છો, અને લેડીઝ ની અંદર ધારો કે ચોલી હે, પછી આ સરારા, વન પીસ ને જે અંદર લેડીઝ ની અંદર શું આવતું હોય એ મને ખબર નહીં, પણ એની અંદર તમે માર્કેટ ની અંદર આવશો ને એટલે કાયદેસર ની બેન બૂમ જ પડશે. અને હું તો કહું તમે બનાવશો ને એનો માહોલ જ અલગ થઈ જાય, એટલે કે માહોલ ગરમ થઈ જાય. તો આપણે પણ વિચાર છે ભાઈ, કીધું આપણે ભૂરાભાઈ નો સપોર્ટ છે, ઘણા બધા બીજા સેલિબ્રિટી છે એનો બધાનો પણ સપોર્ટ છે. તો બધાના કહેવાથી આપણે વિચાર છે દિવાળીએ, તો તમે કોમેન્ટ કરશો તો આપણે દિવાળીએ જરૂર બનાવશું કપડા. જે મારા ભવ્ય વિડીયો જોયે છે, કાયદેસર બેન ને મનોબળ વધવું જોઈએ, એટલે બધા કોમેન્ટ કરી દેવાનું કાયદેસર થાય છે, એટલે જેથી કરીને બેન ને પણ એવું લાગે કે ઘણા બધા અમારા ચાહક મિત્રો અને બેન ને સપોર્ટ કરો, એટલે એમને એમ થાય કે મારે બનાવવી જ છે કાયદેસર નહીં. તો જો જેટલી કોમેન્ટો આવે છે ને તો એ પણ મને બનાવો પછી કાયદેસર કોમેન્ટો આવે બેનો. તો આપણે એક કિશનભાઈની દુકાને આવ્યા હતા, કિશનભાઈની દુકાને આપણે ફરી અને થોડી વાર બેસી, અને હવે આપણે જવાનું છે ઘર તરફ. તો ચાલો હવે ઘર તરફ જઈએ. જો આપણે બધાની કોમેન્ટો હતી, 100 કોમેન્ટો અને 5000 લાઈકો હતી. આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મોકલ્યો હતો કે અમારા ગામનું અંદર બગીચો ને એવું બધું છે, બતાવશો. તો એમાં એવું થયું છે કે જે મોટરો ને જે પાણી જેવી રીતે રિફાઇન થાય ને એ તમને બધાને બતાવવાનું હતું, પણ એમાં સાહેબ કે પરમિશન આગળથી લેવી પડે, તો આપણે એવી બધી જફામારી કરી નથી. તો આપણે બગીચો ને આવું બધું છે એ તમને બતાવી જાય. જો આ પણ મસ્ત છે, તો આપણે આ બધું આજુબાજુ ફરીને તમને બતાવી જાય. ઓલાને તો પરમિશન નહીં હાલે, એટલે બધે માફ કરજો થોડોક. જો આવો કાંક બગીચો છે. જો આ હેચવું હોય તો હેચકો પણ સરસ મજાનો છે. કહો તો ખરી. જે અમારે એમને વિડીયોમાં બોલતા શરમ આવે છે, એ મને કે તું કે તારી રીતે વ્લોગ બનાય. જો આ કાન ફુવારા પણ ગોઠવેલા છે. જાજો ઉપર એક જ મિનિટ. જો કે છે જો એમને તો આવું બેસવાનું હોય ને તો એને બેઠા ઢાઢેસા એ ગમે એમ કે એસેરા. જોરદાર બગીચો છે. આગળ પણ આપણે જવા હતી. જો અહીં કલર કામ કરવાનું ચાલુ છે, તો ભેગો ઝાડખંડ કલર થઈ જશે ભેગો. જો નવું બધું કામકાજ ચાલુ જ છે.
બધું જોવે એવું તો મસ્ત છે, પણ પરમિશન આપણને નથી તો આપણે બારથી બતાવી જઈએ બધું. જો આપણે આઈકને એ કૂતરો બેઠો છે, હું બાપા રે જો કૂતરો પણ આઈકન કૂતરે વાંચી કરે છે, કઈ છે જ ને હેડે મને તો કૂતરો ખૂબ બીક લાગે એટલે આપણને અંદર પરમિશન નહીં, મૂડ છે ઓફ થઈ ગયું છે અને તાવ પણ આવ્યો રહે. આ કૂતરી કે મને વ્લોગમાં લઈ, તો આપણે એને વ્લોગમાં લઈ લીધી. જો આઈકન ચા મસ્ત ફુવારા પણ ચાલુ છે, આ બીજી બાજુનો બગીચો છે. બરોબર આઈકન આ વ્લોગ બનાવીને આવડે. જો આ મોર આયા છે, કેટલા બોળા મોર આયા છે. જો ઘણા વર્ષ થઈ જાય ને તાર તો આપણે વ્લોગ પણ બનાવતા ને તો કશું નથી, સોશિયલ મીડિયામાં હતા જ નહીં. તારામાં એકવાર આઈકન આવ્યા હતા ને તારના હવે આવ્યા છે પાછું. જો તમારે તો મજા રહેતી હશે આંબા છે એટલે. આ જો કેરીઓ આઈકન બેસી છે, કેરીઓ આવશે ને તારા બધાને મજા રહેશે આઈકન. જો આપણે પેલી સાઈડથી સીટ ફરી ઓલીમાં કાંઈ કોરે ફરીને આપણે આમ થઈ નાઈ થઈને આટલે આવ્યા છે. વિડીયોમાં વધારે લીધું નહીં કારણ કે આપણે આવી ગયો છે તાવ ને હવે આપણે તાવ ઉપર છે દવાખાને એવું લાગેલું છે. બોલવાની પણ હવે હિંમતરી નહીં આપણામાં. અને આ લોકેશન જબર હતું, ફોટાને એવું પાડ્યું પણ ફોટા આપણે પાડ્યા નહીં. ચારક આવશું વળી ફેર ફોટા પાડવા આપણે ટાઈમ હશે તારે. જો આપણે બધું ફરીને આવી જાય ગેટે તો આપણે છે ને ગાર્ડનમાં ફરીને બધી જગ્યાએ ફરીને ઘરે આવ્યા અને એમાં આપણને તાવ આવ્યો હતો તો આપણે ધીરુભાઈની અહીંયા દવા કરાવી અને દવા લઈને આવ્યા. જો બોલાતું પણ નથી અને બહુ તાવ આવે છે એટલે આપણે ખાટલો ઢાળીને મળ્યો છે, ઘડીક આરામ કરવો છે. અને તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે હવે ઘણું બોલાય એમ નહીં. બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.